નમસ્તે. હું સાયમન થોમસ ગુજરાત પ્રાંત ઈસુ સંઘનો એક સદસ્ય છું. 14ની વયે જ્યારે હું 9મા ધોરણમાં હતો ત્યારે એક દિવસ મારા મિત્રો સાથે હું ઈસુ સંઘના મુખ્ય મથક પ્રેમલ જ્યોતિમાં ફરવા આવ્યો. આમ પ્રેમલ જ્યોતિના ઓરડામાં જ્યારે હું ફરતો હતો ત્યારે મારી નજર ત્યાંના એક નોટિસ બોર્ડ ઉપર પડી. એ નોટિસ બોર્ડ પર રોબર્ટ ફ્રોસ્ટનો એક સુંદર કાવ્ય હતો. આ કાવ્યના શબ્દો આ પ્રમાણે હતા: જંગલમાં જવાને 2 રસ્તાઓ હતા. એક રસ્તો જે ખૂબ જ પહોળો અને સાદો હતો અને એના પર ઘણા બધા મુસાફરીઓ મુસાફરી કરતા હતા. જ્યારે બીજો રસ્તો જે ખૂબ જ સાંકડો અને મુશ્કેલ હતો અને એ રસ્તા પર ભાગ્યે જ કોઈ મુસાફર મુસાફરી કરતો હતો. મેં એ સાંકડા રસ્તા પર મુસાફરી કરવાનો પસંદ કર્યો અને એ કારણે આજે મારા જીવનમાં બદલાવ આવ્યો છે. અને પછી અંતમાં એક સુંદર વાક્ય હતો: ઈસુ સંઘ જોડાઓ અને એ બદલાવનો અનુભવ કરો. રોબર્ટ ફ્રોસ્ટનો આ વાક્ય મને ખૂબ જ સ્પર્શી ગયું અને ત્યારથી જ મને ઈસુ સંઘ જોડાવાનો એક ઉત્સાહ રહ્યો. હું ખૂબ જ ભાગ્યશાળી હતો કે મારા તાબાના જે સભા પુરોહિત હતા, ફાધર ટેરેન્સ લોબો, તે એક ઈસુ સંઘી હતા. મારા સ્કૂલના સિસ્ટરોએ પહેલાથી જ એમને કીધું હતું કે સાયમન ઈસુ સંઘ જોડાવાને ખૂબ જ ઉત્સાહી છે. તો ફાધર ટેરેન્સ મારામાં ખૂબ જ રસ લેવા લાગ્યા અને તે મને ખૂબ જ પ્રોત્સાહન આપતા હતા. સાથે સાથે તે મારા માટે પ્રાર્થના પણ ખૂબ જ કરતા હતા. તે મને ઈસુ સંઘી સંતો, દાખલા તરીકે સંત ઇગ્નાસ લોયોલાના અને સંત ફ્રાન્સિસ ઝાવિયરના ઘણા બધા મને પુસ્તકો આપ્યા. તેમણે મને વેદી સેવક બનવાને તાલીમ આપી અને એમના મોટા ભાગના દરેક મિસમાં એ મને વેદી સેવક બનાવતા હતા. કોઈક વાર તે મને તેમની સાથે ઘરોની મુલાકાત લેવા લઈ જતા હતા અને જ્યારે ઘરોની મુલાકાત લેતા ત્યારે મને એમનો અનુભવ થયો. તે કેવી રીતે લોકોના સુખ અને દુઃખમાં ભાગીદાર બનતા હતા. કોઈક વાર એમને રંજાડતા હતા અને કોઈક વાર એમની મશ્કરી પણ ઉડાડતા હતા અને ઘરેથી નીકળતા ત્યારે એમના માટે એક નાની પ્રાર્થના કરતા હતા. ફાધર ટેરેન્સનું અંગત જીવન ખૂબ જ સાદું અને પ્રાર્થનામય હતું, પણ બીજા લોકો માટે એ હંમેશા ઉદારદિલ હતા. આમનું આ જીવન મને ખૂબ જ સ્પર્શી ગયું અને મેં નક્કી કર્યું કે મારે જો એક ફાધર થવું હોય તો મારે એમના જેવું ફાધર થવું છે. મારો બીજો અનુભવ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ લોયોલામાં હતો. મેં મારું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ત્યાંથી લીધેલું. સેન્ટ ઝેવિયર્સ લોયોલા હોલ એ ભવિષ્યના ગુજરાત અને ભારત માટે નેતાઓ પેદા કરે છે. હું એ ફાધરોના જીવનને જોઈને ખૂબ જ પ્રેરિત થઈ ગયો. તેઓ ખૂબ જ સ્ટ્રિક્ટ હતા અને ડિસિપ્લિન્ડ હતા. મેં નક્કી કર્યું કે જો હું ફાધર થાઉં તો મારા જીવનમાં પણ આ શિષ્ટતા અને આ સ્ટ્રિક્ટનેસ લાવવું જ પડે. મારો ત્રીજો અનુભવ ઉનાળાની રજાઓમાં જ્યારે સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રાધ્યાપક ફાધર લેન્સી ડિક્રુઝ અમને પોરપાડા, પારસપાડા, ફૂલવાડી અને જંખવાવમાં મિશન કેમ્પ માટે લઈ ગયા હતા. ત્યાં મેં જોયું કે ફાધરો કેવી રીતે ત્યાંના ગરીબ આદિવાસીઓ માટે કામ કરતા હતા. તેઓ ત્યાં ગરીબ આદિવાસીઓ મધ્યે શુભ સંદેશનો પ્રચાર કરતા હતા
અને સાથે સાથે શિક્ષણ દ્વારા એમના આર્થિક અને સામાજિક જીવનમાં પ્રગતિ લાવતા હતા. મારે પણ એમના જેવો એક ફાધર થવો હતો અને મેં નક્કી કર્યો કે જો હું એક ફાધર થાઉં તો એમના જેવો જ મારી જાતનો ત્યાગ કરી હંમેશા બીજાઓ માટે મારું જીવન અર્પી દઉં એવું એક જીવન જીવવું. આ ત્રણેય અનુભવો અને એની સાથે સાથે બીજા ઘણા બધા ઈસુ સંગીઓ પ્રત્યે મારા સારા અનુભવો થયા અને મેં નક્કી કર્યું કે જો હું એક ફાધર થાઉં તો એક ઈસુ સંગી ફાધર થાઉં. 1999 જ્યારે હું બીકોમના બીજા વર્ષમાં હતો ત્યારે હું ઈસુ સંઘના પ્રી નોવિશેટમાં જોડાયો. 2001માં મારી પસંદગી થઈ અને હું નોવિશેટમાં આવ્યો અને આજે 2012 29મી ડિસેમ્બરે મારી દીક્ષા થવાની છે. જ્યારે હું મારા ઈસુ સંઘની ટ્રેનિંગના વર્ષોને જોઉં ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે અને બીજું કશું જ નહીં પણ ઈશ્વર પ્રત્યે મારા મનમાં આભારની લાગણી થાય છે કે મારા જીવનમાં મારા માટે કેટલા સારા ફોર્મેટરોએ ઈસુએ મોકલ્યા છે. ફાધર શેખર, ફાધર કીથ, ફાધર ઈસુદાસ, થિયોલોજીના ઘણા બધા ફાધરો, રિજન્સી મેં જ્યાં કરી સુબીરમાં ત્યાંના ફાધરો, એ બધા પ્રત્યે હું આજે ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરું છું અને એ બધાને હું થેન્ક યુ કહેવા માંગુ છું કે આજે એ લોકોના કારણે મને આજે સારી ટ્રેનિંગ મળી છે. 29મી ડિસેમ્બરે હું દીક્ષા લેવાનો છું અને ત્યાર પછી મારી પહેલી અપોઇન્ટમેન્ટ જંખવાવમાં થયેલી છે. હું કેવો ફાધર થવા માંગુ છું? મારે એક એવો ફાધર થવું છે જે હંમેશા પોતાની જાતને અર્પીને બીજાને માટે કામ કરે. જો તમે લોકો મારી પસંદગી પૂછો તો મારી પસંદગી ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવાની છે, ગરીબ અને શોષિત લોકો વચ્ચે અને ખાસ કરીને બાળકો અને યુવાનો વચ્ચે. મારે ખાસ કરીને યુવાનો માટે કામ કરવું છે. યુવાનો એક એવી પેઢી છે જેમને આજના લોકો ખૂબ જ ધ્યાન નથી આપતા. મારે એવા યુવાનો માટે કામ કરવું છે અને એ લોકો માટે મારે મારું જીવન અર્પી દેવું છે. એમને એક સાચો માર્ગદર્શન આપવું છે અને એ દ્વારા પ્રભુ ઈસુના નામનો ફેલાવો કરવું છે. શું આજે પ્રભુ ઈસુ આજના નવી પેઢીને હાકલ કરે છે? જો મને આ પ્રશ્ન પૂછવામાં આવે તો પહેલાં કરતાં આજે પ્રભુ ઈસુ વધારે ને વધારે યુવાન લોકોને હાકલ કરે છે. આપણને સાંભળવાની જરૂર છે. જ્યારે ગરીબ અને ધનવાનો વચ્ચે તફાવત વધે છે, ઈશ્વરની પ્રજાને ખૂબ જ રંજાડવામાં આવે છે, અને એમના ઉપર શોષણ થાય છે, એવા સમયમાં પ્રભુ વધારે ને વધારે ભારથી યુવાનોને હાકલ કરે છે. હું તમને વિનંતી કરું છું મારા યુવાનો કે તમે આ ઈશ્વરની વાણીને સાંભળો, એમની હાકલને સાંભળો અને ફક્ત સાંભળો જ નહીં પણ તમે એ હાકલને તમે હા પાડો અને એકવાર તમે હા પાડશો તો તમે પણ મારી જેમ તમારા જીવનમાં એક બદલાવ જોશો. પ્રભુ ઈસુ તમારી શક્તિ બની જશે અને તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આજે પ્રભુ ઈસુ વધારે ને વધારે ભારથી તમને યુવાનોને બોલાવે છે. તમે ફક્ત એમની હાકલને સાંભળશો જ નહીં પણ હા પાડજો અને એકવાર તમે હા પાડશો તો તમે પણ મારા જેમ એ બદલાવ અનુભવશો, જેથી પ્રભુ ઈસુ તમારા જીવનમાં ખૂબ જ પ્રભાવશાળીથી કામ કરશે અને તમને શક્તિ આપશે કે તમે પણ એમના નામનો મહિમા ગાશો. થેન્ક યુ.